નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સોળસુંબા વિસ્તારના લોકોનું સમસ્યાનું દુઃખ કોને કહેવું? દાબેલના ધર્મિષ્ઠા પાર્ક પર પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા। અબ્દુલ કલામ કોલેજ પરિસરમાં મફત તબીબી શિબિર સ્વસ્થ યજ્ઞનું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે નવા સમાવેશ કરવામાં આવેલ ગામના કેટલાક લોકો દ્વારા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને 11 ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી છે। વાપી મહાનગરપાલિકાના ઘેરાવનું આંદોલન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે વાપીના મધ્યમાં ઝંડા ચોક યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। શરૂઆતમાં અનંત પટેલ સહિત અગ્રણીઓએ મહાનગરપાલિકા કચેરી પર પહોંચીને 11 ગામોના મહાનગરપાલિકામાં સમાવેશના વિરોધના માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું છે। જેવો નષ્ટ થશે અને આવનાર દિવસમાં પર્યાવરણને ભારે નુકસાન થશે। તેમજ ગામની અંદર જે અત્યારે સરકારશ્રી દ્વારા જે નગરપાલિકા છે એનો પોતાનો વિકાસ થઈ રહ્યો નથી। જે આપણે ખલાકડા વિસ્તાર છે કે ઘણા વિસ્તાર એ પોતાનો જ વિકાસ કરી બેસી રહેવાનું છે। આપણે ગામડેવાળા અને દેશનું બંધારણ એમ કહે છે કે જ્યાં પણ આદિવાસી વિસ્તારના ગામડાઓ नगरपालिका में आज लगी અમે જોઈ હતી છે ને અમારા નગરપાલિકા અમારે જો પ્લસથી બોલાવીને અમે જાય તો મને આપતા છે લોકો અમારા હાથે દોડતા છે ઉચ્ચી ના હોય તો બી અમારે પણ પૈસા નહીં હોય તો બી એ લોકો પૈસા મજૂરી કરીને અમારા ગામમાં બધા ઘર કામ કરીને ખાય છે। તો અમે નગરપાલિકામાં કેવી રીતે પૈસા કરશું? લાઈટના બિલના, ઘર વેરાના અમારા પણ બી પૈસા તો અમે સરપંચ હું સલવા ગામના રહીશ રવિન્દ્ર પટેલ છું। અમારે મુખ્ય રજૂઆત એ છે ગટર ખોલેલી છે, હજુ તે ગટર પૂરી નથી થઈ। તો અહીંયા જે લોકલ હાથે સામૂહિકમાં રહે છે ત્યાં આ લોકો આ બધી બંધારણ વિરુદ્ધ જે જોડવામાં આવ્યા છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવાના છે અને આપવો પડશે કે કયા કારણોસર શું પૈસા એક મુજબનું ગ્રામસભાઓ છે કે નથી, ગ્રામસભામાં કેટલા લોકો આવેલા છે એના વિશેની પૂરી માહિતી તમારે અમને આપવી પડશે। જીતુભાઈ કા છે અને આચાર્ય દેવવ્રતજીને બી મોકલજો ને આનો જે પણ રિપ્લાય હોય કે અમારા આગેવાનો કે અમને પહોંચાડજો। ગામડાઓનો વિકાસ થાય એમાં અમને પ્રશ્ન નથી, પરંતુ ભારતના બંધારણ મુજબ એ કામગીરી થતું હોય તો અમને એનો વધારે આનંદ થશે। પરંતુ ગામના લોકોને પૂછ્યા વગર રાતના અંધારામાં આવીને થાય મહાનગરપાલિકાના ફાયદા શું છે, ભારતના બંધારણ મુજબ ગ્રામસભાઓમાં મંજૂરી મેળવી કે નથી મેળવી એ જો ખુલાસો ન થાય તો આવનારા દિવસમાં અમે અમને સરકાર દ્વારા અમારા આગેવાનોને સાંભળવામાં આવ્યા નથી। અમારી એક જ માંગણી છે, જે સરકારે અમને બંધારણમાં જે હકો આપ્યા છે એ હક મુજબ અમને સાંભળવામાં આવે અને અમને જોડતા પહેલાં અમને પૂછવામાં આવે એ અમારો મુખ્ય મુદ્દો છે અને આજે પણ અમારો એ જ મુખ્ય મુદ્દો રહેશે। જો અમને હજુ નહીં સાંભળવામાં આવે તો અમે હાઈકોર્ટનો આશરો લઈશું। જો અમને હજુ નહીં સાંભળવામાં આવે તો અમે 3 દિવસના
3 દિવસના પ્રતિક ધરણા પર પણ બેસીશું. અત્યારે જો જબરજસ્તીથી તમે ગામને લઈ લેવામાં આવતા હોય તો પછી જબરજસ્તીનો વિકાસ કેવો? અમને વિકાસની જરૂર છે, વિનાશની જરૂર નથી. તમારે અમને લેવું હોય, અમારા ગામના લોકોને લેવું હોય તો ગામના લોકોને વિશ્વાસમાં લેવા પડે. હાઈકોર્ટના સમતા જજમેન્ટમાં બી એ જ કીધું છે, ના વિધાનસભા ના લોકસભા સબસે ઊંચી ગ્રામસભા. અમારા લોકોના દરેક ગામમાં પેશા એક મુજબ રૂઢિપ્રથા ગ્રામસભા મુજબની ગ્રામસભાઓ કરવામાં આવે અને અમારા લોકોને પાસે પૂછવામાં આવે. જો અમારા તમામ ગામના લોકો માની જશે તો અમે ભળવામાં તૈયાર છે, પરંતુ ગ્રામસભા કર્યો પછી એટલે અમે જ્યાં સુધી લોકશાહી ડબે અમને પૂછવામાં ના આવે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું. છે કે દરેક જગ્યાએ મતલબમાં સમજો કે આજે વેરો મેન મહત્વ છે. વેરો મતલબમાં વધી જશે તો આ લોકો મતલબ ખાશે શું ને ભરશે શું. અને બીજું કે જે રીતે રાત્રે મતલબ એ લોકોના જે મતલબમાં પેપર વર્ક જે મતલબ તલાટી સહિત એ લોકોને લેવામાં આવ્યા રાત્રે 2:30 વાગે, એ ખોટું છે. ગ્રામસભા બોલાવવી જોઈતી હતી, ગ્રામસભાની મંજૂરી લેવી જોઈતી હતી અને પછી જ મતલબ એ લોકોએ મહાનગરપાલિકાના પાટિયા મારવું જોઈતું હતું. પરંતુ આ મતલબમાં ખોટી રીતે અને મતલબમાં તાનાશાહી સરકાર કહેવાય, આ ખોટી રીતે મતલબમાં આ લોકોને મતલબમાં વિશ્વાસમાં લેવા વગર મહાનગરપાલિકાના પાટિયા જે મારવામાં આવ્યો છે એના બદલે ખૂબ વિરોધ છે. અને અહીંથી અગર જો અમે જે આવેદનપત્ર જે અનંતભાઈની આગેવાનીમાં આપી રહ્યા છે, અગર જો મતલબ જરૂર પડે તો અમે હાઈકોર્ટ જશું. મતલબ બધી રીતે એ લોકોનો સપોર્ટમાં છે. 11 ગામમાં મતલબ જ્યારે મતલબ અનંતભાઈ જ્યાં ઉતરશે ત્યાં અમે 11 ગામમાં અમારા કોંગ્રેસની ટીમ ઉતરી જશે. સોરસુંબા ગ્રામ પંચાયતમાં પાણી, ગટર, સર્વિસ રોડ વગેરે જેવી બાબતે રજૂઆત કરવા પૂર્વ વિસ્તારના લોકો ગયા હતા, પરંતુ સરપંચ, તલાટી કે સભ્યો હાજર ન હોવાના કારણે એનકેન પ્રકારે સમસ્યાની વિગતોની અરજી ક્લાર્કને આપી પરત ફર્યા છે. નથી સરપંચ, નથી તલાટી કે નથી કોઈ સભ્ય. સમસ્યાનું દુઃખ કોને કહેવું? સોરસુંબા ગ્રામ પંચાયતમાં પાણી, ગટર, સર્વિસ રોડ વગેરે જેવી બાબતે રજૂઆત કરવા પૂર્વ વિસ્તારના લોકો ગયા હતા, પરંતુ સરપંચ, તલાટી કે સભ્યો હાજર ન હોવાના કારણે એનકેન પ્રકારે સમસ્યાની વિગતોની અરજી ક્લાર્કને આપી પરત ફર્યા છે. નથી કે નથી કોઈ હોદ્દેદાર, નથી કોઈ સભ્ય, તો અમારે તો તમે જ આપવું પડે ને. એટલે અમારે તો ઓથોરિટીમાં તો તમે જ આવો છો. તમે દર્શનભાઈને ફોન કરો કે ચાંદીનગર, મોહનનગર ઈસ્ટમાંથી માણસો આવ્યા છે, તમને એક અરજી આપવા માંગે છે, ફોન કરીને બોલાવી લો, આવતા હોય તો આવી જાય. અરજી તો જાઓ તો છે ને, અંદર તો કોઈ નહીં મળે. કઈ તમે શું કહે છે? નથી રહેતા? કરશનભાઈ ફોન નથી ઉપાડતા? અરે બરાબર. ગ્રામ પંચાયતના સરપંચ ઓફિસમાં અલ્પેશભાઈ લોકો અહીંયા અમારા પાણી અને ગટરની અને ટ્રાફિકની સમસ્યાઓનો ઉકેલ માટે થઈને અમે અહીંયા આવ્યા હતા. અત્યારે તલાટી સાહેબ પણ નથી, સરપંચ સાહેબ પણ નથી અને અમને એવું કોઈ પર્સન નથી કે અમને સરખી રીતે જવાબ આપી શકે. એટલે અમે અહીંયાના પંચાયતના જે કર્મચારી છે એને અમારું આવેદનપત્ર હતું એ અમે આપ્યું છે અને એ પણ સહી કરીને અમે આપી છે. હવે આગળ એનો શું નિકાલ આવે છે એ જોઈએ છે. અમારા ફોન એ લોકોએ ઉપાડ્યા નથી. આજે કલેક્ટર સાહેબ આવવાના હતા એવી વાત મળી હતી, કલેક્ટર સાહેબ પણ નથી આવ્યા. નથી અહીંયા કોઈ સરપંચ, ઉપસરપંચ કે નથી કોઈ સભ્ય હાજર. એક ખાલી અમારી પાસે આ એક જ સભ્ય હાજરમાં છે અને એ અમારી સાથે પૂરો સપોર્ટ આપી રહ્યા છે. એટલે એમનો તો આભાર માનીએ છીએ કે એટલીસ્ટ એ અમારી સાથે સપોર્ટમાં તો છે. બાકી અત્યાર સુધી કોઈ સપોર્ટમાં અમારી સાથે કોઈ આવ્યું નથી. સૌથી વધારે પાણી અને પાણીની સમસ્યા છે. ડ્રેનેજ લાઈન અને પાણીની સમસ્યા બહુ જ છે. પાણી તો અત્યારથી ઉતરી ગયું છે. હવે 4 મહિના અમારે પાણી વેચાતું લેવું પડે એવી હાલત છે. આવ્યા છે સૌ વાસીઓ ઈસ્ટના, અને આ બાજુ કોઈ સરપંચ નથી તલાટી. અને આપણે સમસ્યા એવી છે ગટરની અને બીજી પાણીની. હવે પાણી સુકાઈ ગયું છે, બધા લાઇટ વેરો ભરે છે, સ્ટ્રીટ લાઇટ પણ નથી અને પૈસા આપ્યા પછી બી આ લોકો આપણને સુવિધા નથી આપતા. અને કરોડોનું ગ્રામ પંચાયતની આવક છે જે આપણે ફાટકી બાજુ વાસીઓ રહે છે બધા ભરે છે રેગ્યુલર, અને કદાચ ઓછા વધુ એ ભરે છે, મોડાસવાડા પણ ભરે છે. આજે કરોડોની ઇન્કમ છે છતાંય આ બાજુ અમારે રહેવાવાળા વ્યક્તિઓને સુવિધા ઉપલબ્ધ નથી થતી, જેની અમને ઘણી તકલીફ છે. ગટર લાઈન નથી, સ્ટ્રીટ લાઇટો નથી, રોડ બહુ નાના છે. ચોડા રોડ 15 મીટરની વાત થઈ છે, હજી ડેવલપમેન્ટ કર્યો નથી. અને આજે 2 વર્ષ થઈ ગયા બ્રિજ બનીને, હજી કામ થયું નથી, સગે વગે નથી પહોંચ્યું. અને અમારે 1 વાગ્યો છે, સરપંચ સાહેબને ફોન કર્યા 5-6, અને અમારા સભ્યશ્રી છે ભેગા મનોજભાઈ, એ અમને સપોર્ટ આપ્યો, ભેગા આવ્યા છે અને અમે બધા એના આભારી છીએ. અને કોઈ આવ્યો નથી હજી સુધી, અને અમારી કોઈ રજૂઆત કરી છે એનો કોઈ નિકાલ થાય એને હવે આશા. ગ્રામ પંચાયતમાં કોપી આપી છે અને આને આમાં નિકાલ નીકળે. અને હવે અમે કલેક્ટર સાહેબ પાસે જશું, મામલતદાર પાસે જશું, અમારો ઉકેલ આવે એ જ અમારી
આશા છે. અને કે આટલા કરોડો રૂપિયાનો આવક હોવા છતાં પંચાયતમાં આટલી બધી આવક હોવા છતાં લારી ગલ્લાઓ પાસેથી એટલી બધી ઉઘરાણા થાય છે અને એ લોકોને બી પાયાની સુવિધા તો મળતી જ નથી. જે માણસોને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ લાખો રૂપિયાનું અમને ઓડિટ કરીને જોઈએ છે. અમે માંગ કરીએ છીએ કે અમને એ પૈસાનું ઓડિટ કરીને આપો કે અમારો જે ટેક્સ, અમારો જે વેરો લેવામાં આવે છે, નાનામાં નાનો વ્યક્તિ બી વેરો ભરે છે તો એ, અને મોદી સાહેબ જે પૈસા મોકલાવે છે નલ સે જલ યોજના માટે, એ પૈસા ક્યાં ગયા? આટલા કરોડો રૂપિયાનું મોદી સાહેબ મોકલાવ્યા, એ પૈસા ક્યાં ગયા? તો એનો બી તો અમને નિરાકરણ આપો. અમે જવાબ આપો આગળ આવીને કે ભાઈ એ પૈસાનું તમે ક્યાં રસ્તો કર્યો છે, તમને ખબર તો પડે એ પૈસા ક્યાં ગયા. તો પ્લીઝ મહેરબાની કરીને અમે લોકોને કહેવા માંગીએ છીએ કે અમને અમારો સમસ્યાનો ઉકેલ લાવી આપો. અમે જાહેર જનતા એ લોકોને એટલા માટે ઇલેક્ટ કરીને નથી મોકલાવતા ચૂંટીને કે અમારા પૈસે એ લોકો જલસા કરે. અમે એટલા માટે મોકલાવીએ છીએ કે અમારું સમસ્યાનું નિરાકરણ એ લોકો લાવી શકે. કારણ ઉકેલ લાવવો પડે ને. અને 35 વર્ષથી એ લોકો સત્તામાં છે, તો 35 વર્ષથી જે સત્તામાં બેઠા છે એને એનો હિસાબ તો આપવો પડે ને. પેલા 10 વર્ષથી તો પાણીની સમસ્યા એટલી બધી હદ પાર વગરની છે. જ્યાં ત્યાં બિલ્ડિંગો બાંધી દીધી છે, પરમિશન આપી દીધી છે, પણ તેનું આયોજન તો હોવું જોઈએ ને કે ભાઈ બિલ્ડિંગ બનાવ્યા પછી ગટર ક્યાં જશે? પાણીની સમસ્યા, આટલા લોકો રહેવાસી આવશે તો એનું ગટરનું પાણી રોડ પર વહી રહ્યું છે, એ પાણી રોડ પર ન વહેવું જોઈએ. એનું યોગ્ય સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો ડાબેલના ધર્મિષ્ઠા પાર્ક પર પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા. અબ્દુલ કલામ કોલેજ પરિસરમાં મફત તબીબી શિબિર સ્વસ્થ યજ્ઞનું આયોજન કરાયું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. ડાબેલના ધર્મિષ્ઠા પાર્ક પર પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ડાબેલના ધર્મિષ્ઠા પાર્ક પર સંઘ પ્રદેશ પ્રશાસનના પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા 200 થી વધુ ઘરોને અવૈધ નિર્માણ ઘોષિત કરવામાં આવ્યા છે. ઘણા સમયથી દમણમાં પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા દમણના અનેક ક્ષેત્રોમાં સર્વે ચાલી રહ્યો છે, જે દરમિયાન વિભાગને ડાબેલ વિસ્તારના ઘેલવડ પંચાયતમાં અવૈધ નિર્માણ જોવામાં આવ્યું છે. એ બાદ વિભાગ દ્વારા ધર્મિષ્ઠા પાર્કના માલિકને નોટિસ આપી ધર્મિષ્ઠા પાર્કના નિર્માણ પરમિશનના પુરાવાઓ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આપેલા સમય દરમિયાન પુરાવા રજૂ ન કરવામાં આવ્યા, જેથી આજરોજ પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ધર્મિષ્ઠા પાર્કની તમામ અવૈધ નિર્માણ પર નોટિસ આપી આવનારા 15 દિવસમાં ખાલી કરવાનો આદેશ પ્લાનિંગ અને ડેવલપમેન્ટ વિભાગના સદસ્ય સચિવ પ્રિયાંશુ સિંઘ દ્વારા આપવામાં આવ્યો. આ આદેશ અનુસાર ધર્મિષ્ઠા પાર્કની 2 બિલ્ડિંગના ટેરેસ પાર્ક બનાવેલ 38 રૂમ, ચાલની 22 રૂમ અને પાછળની 2 બિલ્ડિંગની 150 જેટલી રૂમને અવૈધ ઘોષિત કરવામાં આવ્યા છે.
આજની તારીખ જે પણ રૂમ ખાલી હતા તેને સીલ કરવામાં આવ્યા હતા અને બાકીના તમામ રૂમમાં રહેતા લોકોને આવનારા 15 દિવસમાં ખાલી કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. મળેલ જાણકારી અનુસાર 15 દિવસ પછી ધર્મિષ્ઠા પાર્કની લગભગ 200 જેટલી રૂમનું ડિમોલેશન પ્રશાસન દ્વારા કરવામાં આવશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો અબ્દુલ કલામ કોલેજ પરિસરમાં મફત તબીબી શિબિર સ્વસ્થ યજ્ઞનું આયોજન કરાયું. વિરામ બાદ ફરી આપણું સ્વાગત છે. દાદરા નગર હવેલી ક્ષેત્રની અગ્રણી સામાજિક કલ્યાણ સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે જોડાયેલ લાયન્સ ક્લબ ડીસી રાણા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અબ્દુલ કલામ કોલેજના પરિસરમાં મફત તબીબી શિબિર સ્વસ્થ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. 130 લાયન્સ સભ્યોનું આ સમર્પિત ક્લબ છેલ્લા 44 વર્ષથી દાદરાનગર હવેલી વિસ્તારમાં આદિવાસી સ્થળાંતરિત મજૂરો, વંચિત અને જરૂરિયાતમંદ લોકો માટે વર્ષભર વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. સિલવાસા શહેરના મહાનુભાવોની હાજરીએ શિબિરની શોભામાં વધારો કર્યો. ખાસ કરીને સિલવાસા કલેક્ટર શ્રી પ્રિયંક કિશોરજી, સિલવાસાના મેયર શ્રીમતી રજની શેટ્ટી, સિલવાસા ભાજપ પ્રમુખ શ્રી શાંતુ પૂજારી તેમજ ઘણા વોર્ડના કાઉન્સિલરોની હાજરી પણ નોંધપાત્ર હતી. મહારાષ્ટ્ર મંડળ, રાજસ્થાન મંડળ અને અન્ય સામાજિક સંસ્થાઓએ આમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપ્યો છે. અમેરિકા અને દમણ અને સિલવાસના લગભગ 30 પ્રતિષ્ઠિત અને અનુભવી ડોક્ટરો દ્વારા મફત તબીબી સુવિધા પૂરી પાડવામાં આવી હતી. અબ્દુલ કલામ કોલેજના પ્રદર્શન હોલમાં લગભગ 20 કેબિન ગોઠવવામાં આવ્યા છે અને મફત દવા વિતરણ અને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના કાઉન્ટર આ શિબિરના મુખ્ય આકર્ષણો હતા. દાદરા નગર હવેલી પ્રદેશ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મફત કેમ્પનો પ્રચાર કરવા માટે વિવિધ સ્થળોએ લગભગ 10,000 હેન્ડબિલ તેમજ 40થી વધુ બેનરો વગેરેનું વિતરણ કરીને શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તે જ સમયે ગ્રામીણ વિસ્તારના સરપંચ અને અન્ય સામાજિક કાર્યકરોની મદદથી વધુને વધુ લાભાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. દાદરાનગર હવેલી વિસ્તારના રાંધા, ખંડવેલ, રખોલી અને નરોલી વિસ્તારના લોકોને આ ચેકઅપ કેમ્પ સુધી પહોંચાડવા માટે ઉત્તમ બસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આરોગ્ય શિબિરમાં લગભગ 1,005 લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમને મફત તબીબી સેવા મળી હતી અને તેમને મફત દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓને લગભગ 1000 પેકેટ મફત ખોરાક આપવામાં આવ્યો છે. કેમ્પમાં ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ ઉપરાંત સિટી હાર્ટ હોસ્પિટલ દ્વારા સર્જન, નેત્રરોગ ચિકિત્સક, દંત ચિકિત્સક, સ્ત્રી રોગ ચિકિત્સક, ફિઝિયોથેરાપી, ત્વચા રોગ વિજ્ઞાન, ઓર્થોપેડિક્સ તેમજ ECGની શ્રેષ્ઠ વ્યવસ્થા રજૂ કરવામાં આવી હતી.
અંતે અમેરિકાના એક અત્યંત કુશળ અને અનુભવી એમડી ડોક્ટર દ્વારા મફત સલાહ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. આ સ્ક્રીનિંગ કેમ્પમાં સ્કાઉટ અને ગાઈડ, એનએસએસ અને કલામ કોલેજના સ્વયંસેવકોએ પણ સહયોગ આપ્યો હતો. સિલવાસ ક્લબ વતી ઉપસ્થિત ડોક્ટરને સ્મૃતિચિહ્નો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની સેવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર પણ માનવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વયંસેવકોને સ્મૃતિચિહ્નોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. आज लायंस क्लब ऑफ सिलवासा की तरफ से सिलवासा में हेल्थ चेकअप कैंप रखा गया है, जिसमें 20 से 22 डॉक्टर्स यहाँ आए हैं जो विदेश से भी आए हैं. ये हेल्थ चेकअप कैंप को डॉक्टर नरेश राणा और उनके परिवार ने डॉक्टर्स प्रोवाइड किए हैं. प्लस यहाँ पे ज़रूरतमंदों को वॉकिंग स्टिक और छड़ी भी दी जा रही है, वॉकर भी दिया जा रहा है फ्री ऑफ कॉस्ट, एवं चश्मे भी दिए जा रहे हैं. जो भी सिलवासा के ज़रूरतमंद लोग हैं जो अफोर्ड नहीं कर सकते महंगा इलाज, उनके लिए यहाँ आज कैंप का ऑर्गेनाइज किया है. और ये लायंस क्लब ऑफ सिलवासा जो हमेशा एक सोशल वर्क में अग्रसर रहती है, एक्टिव रहती है, उनका आज ये 14वां कैंप है, 14th कैंप है. तो हम बहुत ही भाग्यशाली समझते हैं कि हमारा लायंस क्लब ऑफ सिलवासा इतना एक्टिव है और लोगों को ज़रूरत पड़ने पर मदद करने के लिए हमेशा ही तैयार है. मेरा नाम रेहान सुरेंद्र थापा है. मैं गुजराती मीडियम टोकागढ़ से आया हूँ यहाँ पर, और हम यहाँ पर लायंस मेडिकल फ्री कैंप के लिए आए यहाँ पर हैं. जो कैंप में हम सबको मेडिसिन्स फ्री में और बिना पैसों के इस्तेमाल दी जा रही है, और जिससे हम मदद कर रहे हैं, जैसे हैंडीकैप लोगों की जिसको बीमारी है उन सबकी मदद कर रहे हैं. जैसे यहाँ पर आई स्पेशलिस्ट, अलग अलग डॉक्टर्स आए हैं, और ऑर्थोपेडिक जो हड्डियों के इस्तेमाल में होते हैं वो सब डॉक्टरों से सबकी मदद की जा रही है. और ये डॉक्टर सबको बिना पैसे लिए और सबको बिना मेडिसिन भी दिए जा रहे हैं, जो सबको इस्तेमाल हो सकते हैं, जिससे सब अच्छे रह सकते हैं. हेलो, जो सेवा कार्य में हम लोग लगे हुए हैं लायंस क्लब की ओर से, उसमें आप लोग हमें कवरेज देने के लिए आए हैं. इसके लिए मैं आप लोगों का आभारी हूँ. ये हमारा लायंस क्लब का जो मेगा मेडिकल कैंप है, उसमें बहुत सारे कंसल्टेंट आए हैं, बाहर से भी आए हैं, हम लोग लोकल लोग भी हैं, और सबकी तकलीफ सुन के उनके लिए कहाँ कहाँ पे जाना ज़रूरी है वो भी हम लोग बता रहे हैं, और हम लोग दवाई भी दे रहे हैं इधर से. जो भी दवाई इधर से मिलेगा वो फ्री ऑफ कॉस्ट रहेगा, और सबको देखना हम लोगों का काम चालू है. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોળસુંબા વિસ્તારના લોકોનું સમસ્યાનું દુઃખ કોને કહેવું? દાબેલના ધર્મિષ્ઠા પાર્ક પર પ્રશાસન દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા. અબ્દુલ કલામ કોલેજ પરિસરમાં મફત તબીબી શિબિર સ્વસ્થ યજ્ઞનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. ટુડે અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી, સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું.
સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં, દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય, ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે, તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને, નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં, 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યો છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે, એવું હું એમને શુભકામના આપું. પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી, પક્ષની જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્ય કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ
અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે
સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે. એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન, અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા, અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारे समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર, તમામ ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે. અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી, આમ મુંબઈ સુધી, અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को
वो अपना 28 ईयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है। तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ। और नीलेश भाई जोशी और उनकी टीम, कंग्रेचुलेशंस, बेस्ट विशेस वंस अगेन। थैंक यू। नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी। नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं। सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं। मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ, वो आगे भी ऐसा ही करते रहें। धन्यवाद। Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं। तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं। वैसे तो ये चैनल बहुत पॉपुलर है, हम घर बैठे वलसाड डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं। वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से। थैंक यू।